જિંદગીમાં પહેલી વાર સનેડો હાથમાં લીધો ને હાકો મેળા ઝટકો લાગ્યો ને યશભાઈ પડતા રહી ગયા. મેં યશભાઈ સનેડો હલવાડ દીધો ને જીવતા નરક જોઈ લીધું. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેજો. આપણા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેહી ગયા નાની દુકાને, ધ્યાન રાખો. દુકાને બધું કામ પતાઈ નાખ્યું, ખંભે ઠેલો નાખો ને નીકળી ગયા હાર્દિકભાઈ ઘરે લેસન. હાર્દિકભાઈ ઘરે આવ્યા, ચોપડા કાઢ્યા ને એકાઉન્ટ ની પાકી બુક લખવા બેહી ગયા. દરરોજ નકરી પાકી બુક જ લખવાની. આજ સનેડો હાંકવા જવાનું, ગાડી કાઢી નીકળી ગયા ભાઈબંધ ના ગોડાઉન ને સનેડો હાંકવા. આપણે ઘરેથી એકલા આવ્યા હતા એટલે યશભાઈ ને લેવા આવતા રહ્યા. ભાઈબંધ ને ફોન કર્યો ને ભાઈબંધ સનેડો લઈને આવતા રહ્યા. આજે આપણે ફાઇનલી સનેડો હાંકવાનો. જિંદગીમાં કોઈ દી સનેડો નહોતો હાંક્યો, આજે આપણે ફાઇનલી સનેડો હાંકી નાખ્યો. એટલી મજા આવે એની વાત જ આવતો, પણ આ ત્રાસો જ ભાગે. ભાઈબંધ ડીઝલ ફૂલ કરીને આવ્યો તો એટલો સનેડો હાંકો એની વાત જ આવતો, ઘૂસતાય નાખ્યો હર ખાઈનો. અમે બે સનેડો હલવાડી દીધો, માંડ આપડા ભાઈબંધ ને સનેડો કાઢ્યો. આજ બહુ રેખડા આપણો ભાઈબંધ સનેડો લઈને ઘરે વહી ગયો. આપણે ઘરે જવાનું હતું, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવો ને ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, દફતર લીધું, ગાડી કાઢી નીકળી ગયા પાછા ટ્યુશન. દરરોજ બધા ભાઈબંધ ભેગા ન થતા એટલે ટ્યુશન માં ભેગા થઈ ગયા. એટલે બધા ભાઈબંધ ટ્યુશન માં આવતા રહ્યા. આપડા સાહેબ દાખલો ગણતા એટલે બધા ભાઈબંધ દાખલો શીખતા. નીચે રૂમ માં બહુ ગરમી થઈ એટલે બધા ભાઈબંધ ધાબે આવતા રહ્યા. સાહેબ ધાબે ભણાવવાના, ધાબે 1 નંબર પવન આવતો હતો. સાહેબે દાખલો ગણવા આપ્યો, બધા ભાઈબંધ દાખલો ગણવા માંડ્યા. આવી રીતે બધા ભણવી છે, જોવો તમે. 8:30 જેવું થઈ ગયું ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા બધા ભાઈબંધ પાછા ઘર બાજુ. ઘરે આવો ને દરરોજ ની મોટી દુકાને બેહવાનું કીધું એટલે ધ્યાન રાખો બેહી ગયા. તમે બધા ફોલો તો કરી નાખો.